विद्यार्थी मित्रों, आपने देखा कि प्रस्ताव नामे हमने जो कहानी बताई आपको, उससे आपको पता चलता है कि कैसे अपनी आफत को हम टाल सकते हैं, कैसे अपनी युक्ति से हम अपना बचाव कर सकते हैं। तो चलिए आज हम ऐसा ही एक पाठ देखेंगे। यहाँ टपका का डर। यहाँ पे आपको एक चित्र दिखाई दे रहा है। एक बुढ़िया अपने झोपड़े में रसोई बना रही है और उसके नजदीक में एक बाघ आके खड़ा हो जाता है। अब बुढ़िया क्या करती है और कैसे उसे अपने झोपड़े की ओर से भगाती है और क्या युक्ति करती है, वह हम आज यहाँ देखेंगे। बरसात का दिन था, चारों ओर पानी बरस रहा था। जंगल में बुढ़िया का घर भीग रहा था। जल्द ही बुढ़िया का घर टपकने लगा। बुढ़िया परेशान हो उठी, परंतु वह करती क्या? छप्पर को छाए कोण। बराबर। હવે આપણે આને સમજવાનો પ્રયત્ન કરીએ કે ખરેખર પરિસ્થિતિ શું છે। પરિસ્થિતિ એવી છે કે એક વૃદ્ધ ડોશીમાં છે, એ જંગલમાં રહે છે અને એ એકદમ ગરીબ છે। એની પાસે રહેવા માટે પાકું મકાન નથી, એક છાપરાવાળું કાચું મકાન છે। અને ઋતુ કઈ હતી? ઋતુ હતી ચોમાસાની। એટલે સ્વાભાવિક છે કે ચોમાસું હોય ત્યારે વરસાદ આવે અને વરસાદની સાથે સાથે ઘણી વખત કરા પણ પડતા હોય। ફરી પાછો અહીંયા એક શબ્દ પ્રયોગ કરવામાં આવેલો છે, તમે ધ્યાનથી જુઓ। છપ્પર કો છાએ કોણ, એટલે છાપરાને ઢાકે કોણ? બરાબર। ખરેખર ચોમાસું હોય છે ત્યારે તમને ખ્યાલ છે કે વરસાદ એટલો બધો આવતો હોય કે કોઈ પણ વસ્તુને ઢાંકી શકાય નહીં, અને ક્યારેક તો પવન સાથે એટલો જોરથી વરસાદ આવતો હોય કે ઢાંકેલી જે વસ્તુ છે એ ઢાંકેલી વસ્તુ પણ ઉડી જતી હોય છે વરસાદમાં પવન સાથે। અને તમને ખ્યાલ છે કે ઘણી વખત વાવાઝોડું આવતું હોય ત્યારે ઘણું નુકસાન કરીને જતું હોય, ઘણાના મકાન પડી જતા હોય, ઘણાના ખેડૂત છે તો એના ખેતરની અંદર ઉભેલો પાક જે હોય એ પાક પણ પડી જતો હોય। આ સિવાય ઘણા વાહનોને નુકસાન થતું હોય। તો આવી રીતે ચોમાસાનો વરસાદ જ્યારે વિકરાળ રૂપ ધારણ કરે છે ત્યારે ઘણું બધું નુકસાન કરી જતું હોય છે। અને અહીંયા જે વાત કરવામાં આવેલી છે એમાં પણ એક ડોશીમાં છે, એ જંગલમાં રહેતા હોય છે અને ચોમાસાની ઋતુમાં એનું ઝૂંપડું છે એના ઉપર પાણી પડે છે વરસાદનું। એટલા માટે એ ખૂબ જ એને ડર લાગી રહ્યો છે, કારણ કે હવે એ રસોઈ કઈ રીતે કરશે? જે રસોઈ બનાવે એમાં પણ પાણી ટપકવા લાગશે, પોતાનું ઘર પણ બગડી જશે। આવી ચિંતામાં એ ડોશીમાં છે એ કંઈક બોલી રહ્યા છે એકલા, પરંતુ એને ખબર નથી કે અહીંયા આજુબાજુમાં એક વાઘ છે એ પણ આવીને ઊભો છે। ખરેખર આ તો કલ્પના છે। હા, એ તો તમને ખ્યાલ આવી ગયો। વાઘ છે ક્યારે બોલી શકતો નથી અને માણસ છે બોલે ક્યારેય સમજી શકતો નથી, પરંતુ અહીંયા કલ્પના છે એટલે કે વાર્તા છે। વાર્તામાં તો તમને ખ્યાલ છે કે ગમે એ શક્ય બની શકે। તો એવી જ રીતે વાઘ છે આ ડોશીની વાત સાંભળી રહ્યો છે। ચાલો આપણે આગળ જોઈએ। થોડી देर में बहुत ओले पड़ने लगे। बेर बराबर ओले। उधर एक बाघ ओलों की मार से परेशान हो उठा। कूदते फांदते वह बुढ़िया के घर के पास पहुंचा। હવે શું થાય છે? પરિસ્થિતિ શું છે કે ઓલે એટલે ખરેખર કરા છે, એને હિન્દીમાં ઓલે કહેવામાં આવે છે। અને બેર બરાબર એટલે કે બોર જેવડા, મોટા। તમને ખ્યાલ છે કે બોર છે, મોટા બોર હોય, તમે કોકને મારો તો એને વાગે। તો એવી જ રીતે જ્યારે કરા પડતા હોય મોટા, તો એ કરા કોઈને મારો તો વાગે, પરંતુ જો કાચું મકાન હોય તો કાણા પણ પાડી દે। તો અહીંયા પરિસ્થિતિ પણ એવી જ છે કે ડોશીમાનું જે ઝૂંપડું છે એના ઉપર કરા પડી રહ્યા છે અને બોર જેવડા મોટા। અને ફરી પાછું તમને એ પણ કહીશ કે તમે ક્યારેક જોરદાર બરફ કોઈને મારેલો હોય તો તમને ખ્યાલ આવે કે જે મારવા વાળો છે, જે વાગે છે એને વધારે વાગી રહ્યું હોય છે, કારણ કે બરફ છે એ સખત વસ્તુ છે અને જ્યારે મારવામાં આવે ત્યારે વાગતી હોય છે। એટલે અહીંયા પણ ડોશીમાના ઘરના છાપરાને પણ ઓલો છે, જે કરા છે કાણા પાડી રહ્યા છે। અને આ સમયે એક જંગલમાં એક વાઘ છે, એને પણ આ જે કરા પડતા હતા
એ ખૂબ જ વાગી રહ્યા હતા. એટલે પોતાના બચાવ કરવા માટે જે ઝૂંપડી હતી ડોસીમાની, એ ઝૂંપડીની બાજુમાં આવીને ઊભો રહી જાય છે, એના કિનારે. એટલે કે એને એવું લાગે છે કે હવે મને વાગશે નહીં, આ ઝૂંપડું છે એ મારી રક્ષા કરશે, એવું વિચારીને એ ત્યાં આવીને ઊભો રહી જાય છે. ત્યાર પછી આગળ જોઈએ. બુઢિયા અંદર ચાવલ પકા રહી હતી. હવે જે ડોશીમાં છે એ શું રસોઈ કરી રહ્યા હતા, આવો પ્રશ્ન પણ પરીક્ષાની અંદર પૂછાઈ શકે. તો તમે લખી શકો કે બુઢિયા ચાવલ પકા રહી હતી. તો એ ચોખા કંઈક રાંધી રહી હતી. ચૂલ્હે પર પાણી ટપક રહ્યા હતા. ટપ ટપ, જુઓ અહીંયા શબ્દ તમને દેખાય છે સ્ક્રીન ઉપર, બરાબર? કયો શબ્દ છે? ટપ ટપ. પાણી પડતું હોય ત્યારે કેવો અવાજ આવે છે? તો ટપ ટપ એવો અવાજ આવતો હોય છે. તો અત્યારે ડોસીમાં જે રસોઈ બનાવી રહ્યા છે, ચાવલ પકાવી રહ્યા છે, ત્યારે ચૂલા ઉપર પાણી ટપ ટપ કરીને પડી રહ્યું હતું. વહ ઝુંઝલા ઉઠી ઓર બોલી. ઝુંઝલા એટલે કે ગુસ્સેથી કંઈક બોલી રહી હતી. मुझे टपका से इतना डर लगता है जितना बाघ से भी नहीं. હવે ગુસ્સામાં ને ગુસ્સામાં એકલી કંઈક બબડતી હતી. ખરેખર એ અંદરથી પરેશાન હતી. શા માટે? કારણ કે એને ખબર છે કે મારું ઘર છે એ કાચું છે અને અત્યારે વરસાદ પડશે તો નુકસાન થશે, આવું એ અંદરથી વિચારતી હતી અને ખૂબ જ એને તકલીફ થતી હતી, મુશ્કેલી અનુભવતી હતી. એટલે એ બોલતી હતી કે મને આ ટપકાનો જેટલો ડર છે ને એટલો તો મને વાઘનોય ડર નથી લાગતો. ખરેખર વાઘ તો એના ઘર પાસે જ ઊભો હતો. એટલે એ આવું બોલતી હોય છે. આગળ જોઈએ. અહીંયા તમે એક ચિત્ર દેખાઈ રહ્યું છે કે વાઘ છે એ કંઈક ડોશીમાની વાતોથી કંઈક વિચારવા લાગે છે અને પછી ત્યાંથી જોરથી છલાંગ લગાવીને ભાગી જાય છે. પરંતુ એ શા માટે ભાગે છે? એ શું વિચારી રહ્યો હતો? ડોશીમાના આટલા નાનકડા વાક્યનું એના ઉપર શું અસર થઈ હતી એ આપણે હવે જોઈએ. બાઘ सोचने लगा, बुढ़िया मुझसे तो नहीं डरती, मगर टपका से डरती है. जरूर टपका मुझसे बड़ा जानवर होगा. એ શું વિચારી રહ્યો છે કે ખરેખર આ જે ટપકા નામનું પ્રાણી છે એ મારા કરતા પણ કંઈક મોટું અથવા હિંસક હોઈ શકે. તો જ આ ડોસીમાં છે એ મારાથી ડરતા નથી, પરંતુ આ ટપકાથી ડરી રહ્યા છે. બસ इतना सोचते ही बाघ घबराया और सिर पर पैर रखकर भाग गया. અહીંયા જો મુહાવરો એક આપેલો છે. હવે તમારે હિન્દી ભાષા શીખો છો તો ભાષા સજ્જતા તમારે જે તમારા પાઠ્યપુસ્તકની અંદર આવે છે ને એમાં મુહાવરાઓ પણ આવશે. એ મુહાવરા તમારે એનો અર્થ આપવાનો, પછી જેમ જેમ તમે આગળ ભણશો ને તેમ એમ તમારે મુહાવરાનો વાક્યમાં પ્રયોગ કઈ રીતે કરવો એ પણ सीखવું પડશે. તો અહીંયા सिर पर पैर रख कर चलना यानी कि भागना यानी जल्दी से वहां से भाग जाना એવો અર્થ થાય છે. અને આનો વાક્યમાં પણ પ્રયોગ કરતા તમે શીખી શકો છો. કોઈ પણ વાક્ય છે તો તેમાં આ શબ્દ જેમ કે सिर पर पैर रख कर भागना એવો વાક્યમાં પ્રયોગ કરીને એક વાક્ય તમારે બનાવવાનું હોય છે. તો અહીંયા આપણે જોઈએ કે હવે જ્યારે વાઘ વિચારી રહ્યો છે કે આ ટપકા નામનું પ્રાણી છે એ મારા કરતા પણ મોટું અને હિંસક હશે એવું વિચારી અને વાઘ છે ત્યાંથી ભાગવા લાગે છે અને તરત જ ડોસીમાની ઝૂંપડી પાસેથી જંગલમાં જવા લાગે છે. ચાલો ત્યાર પછી આપણે હવે થોડાક એના શબ્દાર્થ જોઈએ. परेशान यानी हैरान, छप्पर यानी छत, घास फूस और लकड़ी से बनी छत, ओले એટલે કરા, બેર એટલે કે બોર. હવે આ પાઠની અંદર મુહાવરા પણ આવેલા છે. તો બે મુહાવરા છે. झुझला उठना यानी क्रोधित होना, गुस्से से बोलना, सिर पर पैर रखकर भागना यानी तेज गति से भागना. ત્યાર પછી હવે તમારા અભ્યાસમાં આપેલું છે થોડાક પ્રશ્ન જવાબો. તો આપણે એ પ્રશ્ન જવાબને પણ જોતા જઈશું. પ્રશ્ન એક, નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર દીजिए. અને તમારી પરીક્ષામાં પણ આમાંથી જ પ્રશ્ન પૂછાતા હોય છે. પ્રશ્ન જવાબ છે એ પરીક્ષાની અંદર પૂછાય છે, તમને ખ્યાલ છે. તો જે પણ પાઠ છે પાઠ પૂરો થાય ત્યાર પછી જે પ્રશ્ન જવાબ છે એને પણ જરાક જોઈ અને યાદ રાખવાનો પ્રયત્ન કરશો. तुम्हारे गांव में कैसे कैसे घर है,
हमारे गांव में छोटे बड़े ऐसे कई सारे घर है। ત્યાર પછી तुम्हारा घर किन किन चीजों से बना है? हमारा घर ईंट, सीमेंट, लोखंड, लकड़ी से बना है। ત્યાર પછી छप्पर किन किन चीजों से बनता है? छप्पर लकड़ी, घास फूस से बनता है। ત્યાર પછીનો પ્રશ્ન, बरसात के मौसम में क्या क्या होता है? बरसात के मौसम में बारिश होती है, ओले गिरते हैं और तेज हवा चलती है। ત્યાર પછી આગળ જોઈએ, ओले पड़ने पर तुम लोग क्या करते हो? ओले पड़ने पर हम उनसे खेलते हैं और कभी कभी घर में भी चले जाते हैं। બરાબર, જ્યારે વરસાદ આવી રહ્યો હોય ને કરા પડતા હોય ત્યારે શું કરે છે? છોકરાઓ હોય નાના નાના એ ઘરની બહાર દોડે છે અને એ કરા પકડવાનો પ્રયત્ન કરતા હોય, ક્યારેક કોઈક છોકરા છે એને ખાવાનો પ્રયત્ન કરતા હોય અને અમુક છોકરા છે એ શું કરતા હોય કે કરા જ્યારે એને વાગે છે ને ત્યારે ડરીને પોતે ઘરમાં પાછા આવતા રહેતા હોય। તો અહીંયા તમે આવા પ્રકારનું વર્ણન પણ લખી શકો છો। ત્યાર પછી, ઓલે પડને પર કિસ તરહ કા નુકસાન હોતા है? ओले पड़ने पर फसल को नुकसान होता है, कच्चे घरों की छत को भी नुकसान होता है। तुमने कितने प्रकार के चूल्हे देखे हैं? मैंने लोहे का, गैस का और मिट्टी का चूल्हा देखा है। ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, जंगल में बाघ के अलावा और कौन से प्राणी रहते हैं? जंगल में बाघ के अलावा हाथी, शेर, जिराफ, बंदर, कंगारू, लोमड़ी, भालू, खरगोश आदि जैसे जानवर रहते हैं। बुढ़िया मन ही मन क्यों झुंझला रही थी? बुढ़िया मन ही मन झुंझला कर बोली, मुझे टपका से इतना डर लगता है जितना बाघ से भी नहीं। આ ગુસ્સે થઈને શું બોલી રહી હતી? તો ગુસ્સે થઈને બુઢિયા એટલે કે ડોસીમાં કંઈક આવું બોલી રહ્યા હતા કે મને ટપકાનો જેટલો ડર છે ને એટલો વાઘનો પણ ડર લાગતો નથી। આવા પ્રકારનું વાક્ય છે ડોસીમાં રસોઈ બનાવતા બનાવતા બોલી રહ્યા હતા। ત્યાર પછી, બાઘ सिर पर पैर रखकर क्यों भाग गया? बाघ सोचता है कि टपका मुझसे भी बड़ा जानवर होगा, इतना सोचकर सिर पर पैर रखकर भागने लगा। बराबर, જ્યારે ડોશીમાં ટપકાની વાત કરી રહ્યા હતા ત્યારે ઓલો વાઘ છે વિચારી રહ્યો હતો। શું વિચારતો હતો? કે ખરેખર ટપકા આવશે તો મને પણ ક્યાંક ખાઈ નહીં જાય ને, અથવા મારી નહીં નાખે ને? આ ડોશીને તો એને જ ડર લાગે છે, એને તો મારો ડર લાગતો નથી। આવો એ અંદરને અંદર વિચારી રહ્યો હતો અને એટલા માટે જ આવું વિચારી અને ત્યાંથી ઝડપથી ભાગી જાય છે। ત્યાર પછી, बुढ़िया कहाँ रहती थी? बुढ़िया जंगल में रहती थी। बरसात में बुढ़िया के घर में क्या टपकने लगा? बरसात में बुढ़िया के घर में पानी टपकने लगा। ओलों की मार से परेशान होकर बाघ कहाँ आ गया? बाघ ओलों की मार से परेशान होकर बुढ़िया के घर के पास आ पहुंचा। ત્યાર પછીનો, पानी टपकने की आवाज कैसी थी? पानी टपकने की आवाज टप टप होती है। बुढ़िया को सबसे ज्यादा डर किससे लगता था? बुढ़िया को सबसे ज्यादा डर टपका से लगता था। बुढ़िया की बात सुनकर बाघ ने क्या किया? बुढ़िया की बात सुनकर बाघ ने सोचा, टपका मुझसे भी बड़ा प्राणी होगा, ऐसा सोचकर वह भागने लगा। તો વિદ્યાર્થી મિત્રો, તમને અભ્યાસ પણ સાથે સાથે આવડી ગયો, એના પ્રશ્ન જવાબ પણ આવડી ગયા અને પાઠ પણ સમજાઈ ગયો હશે કે કઈ રીતે વાઘને ડોસીમાએ ત્યાંથી ભગાડ્યો। ખરેખર વાત શું હતી અને એની અસર વાઘ ઉપર શું થઈ એ તમે આ પાઠની અંદર જોઈ શકો છો।